સુરતના પાછાગામ વિસ્તારમાં જનરેટરના ઝેરી ધુમાડાના કારણે 3 લોકોના ગુંગળાઈને મૃત્યુ થયાની દુઃખદ ઘટના બની છે. ઘરમાં રાત્રિ દરમિયાન જનરેટર ચાલુ રહેતા ધુમાડો ફરી વળ્યો, જેના કારણે 3 લોકોના મોત થયા છે. ત્રણેય મૃતક સિનિયર સિટીઝન હતા. રાત્રિ દરમિયાન ત્રણેય રૂમમાં સૂતા હતા અને સવારે પરિવારના સભ્ય ઘરે આવતા ત્રણેય મરણ હાલતમાં મળી આવ્યા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ જનરેટરના કારણે મોત થયું હોય તેવું અનુમાન છે. હાલ પોલીસે ત્રણેય સભ્યના મોત જનરેટરના ધુમાડાના કારણે થયા છે કે પછી અન્ય કોઈ કારણોસર તેની તપાસ માટે એફએસએલની મદદ લીધી છે. ત્રણેય મૃતદેહનો કબજો મેળવી પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ બહાર આવી શકે છે. સર, શું ઘટના બની છે, કઈ રીતે તપાસ? સવારના ટાઈમે પીસીઆરને કોલ લાગેલો કે અહીં રૂમમાં 3 જણા મરણ ગયેલ છે. પાટા ગામની સીમમાં ક્રિકેટ બોક્સ અને ખેતર આવેલું છે. ખેતરમાં આ લોકો ચોકીદારી કરતા હતા. સવારે 108 તમને મરણ જાહેર કરેલા બાદ પ્રાથમિક તપાસમાં અમે સ્થળ ઉપર આવીને તપાસ કરતા એક ઉંમરલાયક બુજુર્ગ છે વ્યક્તિ અને 2 મહિલા છે. અને રૂમમાં એ લોકો જનરેટર અંદર જ છે. અને અંદર જોતા શરૂઆતમાં જ્યારે દરવાજો ખોલીને એ લોકો ચેક કરેલું ત્યારે ખરાબ વાસ આવતી હતી. પ્રાથમિક તારણ એવું માનવું છે કે જનરેટરના ઉપયોગ કરવાથી અંદર જે ધુમાડો ગુંગળામણના કારણે મરણ ગયેલ છે. અને આ બાબતે જે એફએસએલને અને પીએમ રિપોર્ટ આવ્યા બાદ ચોક્કસ કારણ જણાવી શકશું. આ કિસ્સામાં જનરેટર જેઓ ત્યાં સૂતા હતા ત્યાં જ એમનો ઉપયોગ કરેલો છે. એટલે તેમાંથી જે ધુમાડો નીકળતો હતો તેને ક્યાંય વેન્ટિલેશન જેવી જગ્યા હતી ને કે રૂમની બહાર નીકળી શકે, એટલે એના કારણે મરણ ગયેલાનું જણાવેલ છે. આ બાબતે તકેદારી રાખવા સૂચના છે. કેટલા 3 લોકોના મોત? હા, 3 જણાના મરણ થયેલ છે. અને કઈ રીતે તપાસ હવે એફએસએલ? અત્યારે એફએસએલ આવે સ્થળ ઉપર બોલાવી અને પછી પીએમ રિપોર્ટ આવ્યા બાદ તેમનું ફાઇનલ કઈ રીતે મરણ ગયેલ છે તે જાણવા મળશે.